મહુવામાં જમાઈ જમ બનીને ત્રાટકો, સાસુ સસરાના રામ રમાડી દીધા. સસરા રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા તેમજ સાસુ ભારતીબેન રમેશભાઈ ડોળાસિયાની બેવડી હત્યા કરતો જમાઈ. ભાવનગરના મહુવામાં ખારના ઝાપા વિસ્તારમાં બેવડી હત્યાની ચકચારી ઘટના ઘટવા પામી. હત્યારો જમાઈ અજયભાઈ રાજુભાઈ ભીલ સાસુ સસરાની હત્યા કરી થયો ફરાર. સમગ્ર ઘટનાની પ્રાપ્ય વિગતો મુજબ હત્યારો જમાઈ એવો અજયભાઈ ભીલની પત્ની એવી 3 સંતાનોની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા, જેને લઈને પતિએ તેના સાસુ સસરાની હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવાના શહેરમાં ખારના ઝાપા પાસે શાળા નંબર 7ની બાજુમાં રહેતા 45 વર્ષીય રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા તેમજ 40 વર્ષીય ભારતીબેન રમેશભાઈ ડોળાસિયા બંને સાસુ સસરા પોતાના ઘરે હાજર હતા. તેવા સમયે સમી સાંજના 7 વાગ્યાના અરસામાં તેમનો જમાઈ અજય રાજુભાઈ ભીલ તેમના સસરાના ઘરે તીક્ષ્ણ છરી સાથે ધસી આવ્યો હતો. જમાઈ એવો અજય ભીલને તેમની પત્ની એવી 3 સંતાનોની માતાએ પોતાના 3 સંતાનોને તરછોડી દઈ બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. તે પોતાને છોડીને ચાલી ગઈ હતી, જેના કારણે ઘર કંકાસને લઈને તેમના સાસુ સસરા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને અજય ભીલ ઉશ્કેરાઈ ગયો હતો. દંપતી કઈ સમજે પહેલા જ દંપતી ઉપર જીવલેણ હુમલો કરી પેટના ભાગે છરીના તીક્ષ્ણ ઘા ઝીકી દેતા દંપતી લોહી લુહાણ હાલતમાં ઘરમાં ફસડાઈ પડ્યા હતા, જેમાં દંપતીનું મોત નીપજતા આ બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. આમ જમ બનીને પોતાના ઘરે આવેલા જમાઈ સાસુ સસરાની હત્યા કરી ભાગી છૂટ્યો હતો, જેને લઈને મહુવા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી. ઘટનાની જાણ આડોશ પાડોશમાં રહેતા લોકોને થતા મહુવા ટાઉન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે. આમ આરોપી અજય ભીલ અને તેમના પત્ની વચ્ચે અણબનાવ હતો. બંનેને 3 સંતાનો હતા, જેને તરછોડી અજયની પત્નીએ બીજા લગ્ન કરી લેતા જેની દાજ રાખી સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.